નારીમાં તાકાત પણ એવી છે, હો ભગવાને મૂકી છે ભક્તિ કરવાની તાકાત. જો પહેલાના યુગમાં ઋષિમુનિઓએ અને રાજાઓએ પોતાની પુત્રીઓને જ્ઞાન આપ્યું હતું. થોડાક નામ બતાવું. પહેલાના ઋષિમુનિઓએ અને રાજાઓએ પોતાની દીકરીઓને જે જ્ઞાન આપ્યું હતું ને, કેવું કેવું જ્ઞાન આપ્યું હતું? તો ઔષધિ શાસ્ત્રના નિષ્ણાંત કૌશલ્યા માતા હતા. ઔષધિ શાસ્ત્રના નિષ્ણાંત. ઔષધિ બાબતનું તમારે પૂછવું હોય ને તો કૌશલ્યા માતાને ફોન કરવાનો. સ્ત્રી સ્વતંત્રતાના પ્રણેતા રોમશા નામના એક સ્ત્રી હતા. સામુદ્રિક શાસ્ત્રના નિષ્ણાંત સીતાજી હતા. લ્યો, ગણિત શાસ્ત્રમાં પારંગત દ્રૌપદીજી હતા. રાક્ષસ નીતિની નીતિજ્ઞ શૂર્પણખા હતી. રાક્ષસ નું બધું રીતિ કેવી હોય એમાં એને બધી ખબર પડતી હતી. સપ્તર્ષિઓમાં એક માત્ર સ્ત્રી હતા અરુંધતીજી. કલ્પ વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા એક અશોક સુંદરી હતા. સ્વપ્ન શાસ્ત્રમાં નિપુણ અંબાલિકા ત્રણ કહેવાતા ને, એ અંબા હતા. યોગ શાસ્ત્રમાં નિપુણ ચુડાલા હતા. અને વેદ શાસ્ત્રોની પુરોહિતા વિશ્વવારા હતા. અને સ્વદેહે સ્વર્ગમાં જનારા વિશ્વવારા હતા. અને અથર્વ વેદના પંડિતા અશ્રુબિંદુ મતી હતા. આવા બધા પુરાણોની અંદર બધાના નામ આવતા હોય. અતિથિ ધર્મનું પાલન કરનાર ઓઘવતી નામના સ્ત્રી હતા. અતિથિ ધર્મનું પાલન પોતે પૂરેપૂરું કરતા હતા. અમે ગ્રહસ્થોએ અતિથિ ધર્મનું પાલન કરવું જ પડે ને, એ પૂરેપૂરું બજાવતા હતા. એમાં જરાય ચૂક આવવા દેતા નહોતા. યુદ્ધ વિદ્યામાં પારંગત કઈ હતા ખબર છે ને? કઈ તો અસુર કુળની ઇતિહાસ વિદા મંદોદરી હતા. પતિ પુત્રોની પથદર્શક રાણી મદાલસા હતા. પતિ અને પુત્રોની પથદર્શક એટલે દીકરાઓને ભગવાનના માર્ગે વાળી લીધા હતા ને. રાક્ષસીઓમાં બ્રહ્મજ્ઞાની કર્કટી હતા. 64 કળામાં કુશળ દમયંતી હતા. નળરાજાના ધર્મપત્ની. અર્થશાસ્ત્રમાં વિશારદ ગાંધારી હતા. વાનર કુળની વિદુષી તારામતી હતા. બાપ કરતા બેટી સવાઈ એવા મૈત્રીજી હતા. મોક્ષ ધર્મોમાં પારંગત સુલભા હતા. વેદ શાસ્ત્રોના પારંગત અદિતિ હતા. ચિત્રકળામાં પારંગત ચિત્રલેખા હતા. લગ્ને કુંવારા કોણ હતા? તુલસી.